ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર બીના પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચર્ચા કરીશું દ્વિતીય વર્ષ બીકોમ, વિષય સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, એમાં વિભાગ 3, યુનિટ નંબર 10 વપરાશ. આ યુનિટની અંદર આપણે વપરાશ ખર્ચને અસર કરતા પરિબળો વિશેની ચર્ચા કરીએ છીએ. વપરાશ ખર્ચ એટલે લોકો દ્વારા વસ્તુઓ અને સેવાઓ પાછળ કરવામાં આવતો કુલ ખર્ચ. તેને મુખ્યત્વે 2 વિભાગમાં વહેંચવામાં આવે છે, જેમાં વસ્તુનિષ્ઠ પરિબળો એટલે કે બાહ્ય આર્થિક પરિસ્થિતિ, ત્યારબાદ આત્મલક્ષી પરિબળ જેની અંદર આવે છે માનસિક અને સામાજિક કારણો. અહીં વપરાશ ખર્ચને અસર કરતા મુખ્ય પરિબળોની આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ આર્થિક અથવા વસ્તુનિષ્ઠ પરિબળો. અંગ્રેજીમાં આપણે એને કહીશું ઓબ્જેક્ટિવ ફેક્ટર્સ. આ પરિબળો વ્યક્તિની ખર્ચ કરવાની શક્તિ અને બાહ્ય અર્થતંત્ર સાથે જોડાયેલા છે. તો સૌથી પહેલાં આપણે એમાં ચર્ચા કરીએ ખર્ચવા પાત્ર આવક, જેને આપણે કહીએ છીએ ડિસ્પોઝેબલ ઇન્કમ. આ સૌથી મહત્વનું પરિબળ છે, કારણ કે કરવેરા ભર્યા પછી વ્યક્તિ પાસે જે રકમ વધે છે તેને ખર્ચવા પાત્ર આવક કહે છે. જો આવક વધે તો એવું કહેવાય છે કે સામાન્ય રીતે વ્યક્તિનું વપરાશ ખર્ચ પણ વધે છે. એટલે વ્યક્તિની જે પણ આવક પ્રાપ્ત થઈ, વ્યક્તિ કર ભરી લે, જે એને બચાવવાનું હોય એ પૈસા બચતમાં મૂકી દે અને બાકી તેના હાથમાં જે ચોખ્ખી ઇન્કમ બચે છે એને આપણે ખર્ચવા પાત્ર આવક કહીએ છીએ. ત્યારબાદ બીજો મુદ્દો આવે છે વ્યાજદર એટલે કે ઇન્ટરેસ્ટ રેટ. જો બેંકના વ્યાજદર સામાન્ય રીતે ઊંચા હોય તો આપણને લોન લેવી મોંઘી પડે છે. જેમ કે આપણે લોન પર કાર લઈએ છીએ, ઘર લઈએ છીએ, બીજા અન્ય સંસાધનો કે સાધનો લઈએ છીએ, તો જેના કારણે લોકો ખર્ચ ઘટાડે છે. એટલે જો વ્યાજદર વધે તો વ્યક્તિ લોન લેવાનું ટાળે છે. પરંતુ જો વ્યાજદર વધે છે તો વ્યક્તિ બચત કરવા પ્રોત્સાહિત થાય છે, કારણ કે એને ખબર છે કે એ જે બચત કરશે એ બચત પર એને વ્યાજની આવક પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે કિંમત સ્તર અને ફુગાવો. ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ પ્રાઇસ લેવલ એન્ડ ઇન્ફ્લેશન. અર્થતંત્રમાં જ્યારે ચીજ વસ્તુઓનો ભાવ વધે છે, જ્યારે દરેક વસ્તુઓનો ભાવ વધવા લાગે તો લોકોની ખરીદ શક્તિ ઘટે છે. પરિણામે તેટલી જ રકમમાં તે વ્યક્તિઓને ઓછી વસ્તુઓ મળે છે અથવા વ્યક્તિ ઓછી વસ્તુઓની ખરીદી કરી શકે છે. તો કિંમત સ્તર કે ફુગાવાની પરિસ્થિતિ વ્યક્તિની ખરીદ ક્ષમતાને અસર કરે છે. ત્યારબાદ આવે છે શાખની ઉપલબ્ધિ એટલે કે અવેલેબિલિટી ઓફ ક્રેડિટ. જો ક્રેડિટ કાર્ડ અથવા એના સરળ હપ્તા કે EMI પર લોન ઉપલબ્ધ હોય તો લોકો તેમની વર્તમાન આવક કરતાં વધુ ખર્ચ કરવા પ્રેરાય છે. એટલે આ બધા જે સિસ્ટમ છે અત્યારમાં ક્રેડિટ કાર્ડની એ બધી ફેસિલિટીઝ એ સામાન્ય રીતે વ્યક્તિને ખર્ચ કરવા માટે અનુકૂળતા ઊભી કરી આપે છે. વ્યક્તિએ તુરંત પેમેન્ટ નથી કરવું પડતું, એને ચોક્કસ પ્રકારના દિવસો મળે છે અને ત્યારબાદ એને એનું રીપેમેન્ટ કરવું પડે છે. એટલે વર્તમાન સમય માટે વ્યક્તિ પોતાનો ખર્ચ અથવા તો વપરાશ વધારી શકે છે. ત્યાર પછી આવે છે સંપત્તિ એટલે કે વેલ્થ. જો કોઈ વ્યક્તિ પાસે મકાન, સોનું કે શેર બજારમાં રોકાણ હોય અને સામાન્ય રીતે તેની કિંમત વધે તો તે વ્યક્તિ પોતાને વધુ સમૃદ્ધ અનુભવે છે અને સામાન્ય રીતે વ્યક્તિ પોતાનો ખર્ચ પણ વધારે છે. આને આપણે અર્થતંત્રમાં વેલ્થ ઇફેક્ટ કહીએ છીએ, કારણ કે વ્યક્તિ ખર્ચ કરવા અહીં પ્રેરાય છે. ત્યારબાદ આવે છે સરકારની નીતિ. સરકાર દ્વારા લેવામાં આવતા અનેક પ્રકારના ટેક્સ, એના નિર્ણયો
કે સબસિડી સીધી રીતે વ્યક્તિના કે અર્થતંત્રના વપરાશને અસર કરે છે. જનરલી ટેક્સમાં ઘટાડો થવાથી લોકો પાસે ખર્ચવા માટે વધુ નાણું આવે છે, કારણ કે જે હિસ્સો વ્યક્તિ ટેક્સમાં ભરતો હતો એ હિસ્સો હવે એની પાસે બચે છે, એટલે વ્યક્તિ વધારે ખર્ચ કરે છે. એવી જ રીતે બીજો મહત્વનો મુદ્દો જેમાં આપણે ચર્ચા કરીશું માનસિક અથવા આત્મલક્ષી પરિબળો. ઇંગ્લિશમાં આપણે એને કહીશું સબ્જેક્ટિવ ફેક્ટર્સ. આ પરિબળો માનવીય સ્વભાવ અને સામાજિક વર્તણૂક પર આધારિત છે. એટલે તમે જુઓ, દરેક વ્યક્તિનો સ્વભાવ, પ્રકૃતિ, સમજ અલગ હોવાની, રાઈટ, એ પ્રમાણે વ્યક્તિ પોતાનું બિહેવિયર કરે છે, એનું વર્તન એના પરથી ડિસાઇડ થાય છે. તો સૌથી પહેલાં એમાં આવશે ગ્રાહકનો આત્મવિશ્વાસ, એટલે કન્ઝ્યુમર કોન્ફિડન્સ. જો લોકોને ભવિષ્યમાં આપણું અર્થતંત્ર સારું રહેશે અને તેમની નોકરી સલામત રહેશે તેવી આશા હોય તો સામાન્ય રીતે વ્યક્તિ વધુ ખર્ચ કરે છે. અહીં વ્યક્તિને એક સિક્યોરિટી ફીલ થાય છે કે ભાઈ મારી આ જે નોકરી છે એ રહેશે જ, મારી આ નોકરીથી જે આવક મને પ્રાપ્ત થાય છે એનાથી મારું જીવન બરાબર ચાલે છે, રાઈટ. એટલે વ્યક્તિનો એક આત્મવિશ્વાસ પણ એના વપરાશી ખર્ચમાં આપણને દેખાય છે. તો આ એક પ્રકારની સિક્યોરિટી વ્યક્તિ ફીલ કરી રહ્યો છે, સલામતી ફીલ કરી રહ્યો છે, જેના લીધે એનો ખર્ચ વધે છે. એવી રીતે આવે છે દેખાદેખીની અસર, ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ. ઘણીવાર લોકો પોતાના પાડોશીઓ અથવા તો સામાજિક વર્તનની જીવનશૈલી જોઈને તેમની નકલ કરવા માટે બિનજરૂરી ખર્ચ કરતા હોય છે. અર્થતંત્રમાં આપણને આની અસરો જોવા મળે છે. ત્યારબાદ આવે છે ભવિષ્યની અપેક્ષાઓ. જો એવી અપેક્ષાઓ હોય કે ભવિષ્યમાં વસ્તુઓના ભાવ વધશે અથવા આવક ઘટશે તો વર્તમાન વપરાશના નિર્ણયો બદલાઈ જશે. વ્યક્તિને એવું ખબર પડે છે કે ભાઈ કાલે કદાચ ભાવ વધવાના છે અને આજે વસ્તુ મને સસ્તામાં મળી રહી છે, તો વ્યક્તિ વપરાશ વધારે છે. અને જો એને એવું લાગે કે ના આજે વધારે ભાવ છે, ભવિષ્યમાં ભાવ વધારે ઘટશે, તો વ્યક્તિ આજે પોતાની વપરાશને કંટ્રોલમાં રાખશે અને કાલે ખર્ચવાનું પસંદ કરશે. તો આ છે ભવિષ્યની અપેક્ષાઓ. ત્યારબાદ આવે છે બચત કરવાની વૃત્તિ. કેટલાક લોકોનો સ્વભાવ કરકસરયુક્ત હોય છે. જો સમાજમાં બચત કરવાનું વલણ વધુ હોય તો વપરાશ ખર્ચ ઓછો રહે છે, કારણ કે વ્યક્તિ જે પણ વસ્તુ કમાય અથવા જે વધારાની આવક મેળવે તો એ હંમેશા એમાંથી વધારે બચત કરશે અને ખર્ચવા પાત્ર જે આવક છે એ ઓછી રાખશે, અને એ સીધી અસર તેના વપરાશી ખર્ચને કરે છે. ત્યારબાદ આપણે છેલ્લો મુદ્દો ચર્ચા કરીશું, અન્ય પરિબળો. હવે અન્ય પરિબળોમાં સમાવેશ થાય છે ડેમોગ્રાફિક એન્ડ અધર ફેક્ટર્સ. એકચ્યુઅલી આ ફેક્ટર્સની ખૂબ જ ઊંડી અસર છે અર્થતંત્રમાં, જેમાં આપણે પહેલાં વાત કરીએ વસ્તીનું કદ અને માળખું. હવે જો દેશમાં વસ્તી સામાન્ય રીતે વધારે હોય તો દેશમાં વપરાશ પણ વધે છે, કારણ કે વસ્તી વધારે એટલે માંગ વધારે હશે, વપરાશ વધારે હશે. તો જે દેશમાં વસ્તી વધારે છે ત્યાં જનરલી આપણને કન્ઝમ્પશનનો રેશિયો ઊંચો જોવા મળે છે, અને જે દેશમાં વસ્તીનું કદ ઓછું હોય ત્યાં જનરલી વપરાશ ઓછી જોવા મળે છે. વપરાશ ઓછી એટલે ઉત્પાદન ઓછું, ઉત્પાદન ઓછું એટલે અંતે અગેન માંગ ઓછી. એટલે એક આખું સર્કલ છે જે આપણને નાનું જોવા મળશે. પરંતુ જે દેશોમાં વસ્તીનું પ્રમાણ વધારે છે ત્યાં આપણને આ જે પ્રવાહ છે આખો વપરાશ અને ઉત્પાદનનો એ મોટો જોવા મળે છે. તો વસ્તીની આપણે વાત કરીએ તો કુટુંબમાં સભ્યોની સંખ્યા વધુ હોય તો પાયાની જરૂરિયાતો જેમ કે ખોરાક, કપડાં પાછળનો ખર્ચ વધારે હોય છે. એટલે માંગ વધવાની છે. વ્યક્તિ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ સંતોષવા માટે માંગ કરશે અને વપરાશ કરે છે. એવી રીતે આવે છે આવકની વહેંચણી. જો આવકની વહેંચણી સમાન ન હોય અને ગરીબ વર્ગ પાસે ઓછી આવક હોય તો કુલ વપરાશ ઓછો રહે છે. એટલે આવકની વહેંચણી કેવી થઈ છે દેશમાં, અહીં એ જોવામાં આવે છે. કારણ કે આપણે સમજી શકીએ છીએ કે ગરીબ લોકોની તેમની વધારાની આવક જે છે એ મોટો હિસ્સો ખર્ચે છે, કારણ કે એમની માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ ઇઝ વેરી હાઈ. જેમ આપણે ચર્ચા કરી કે ગરીબ વ્યક્તિ પાસે જેમ આવક વધતી જાય તો એની જરૂરિયાતો પૂરી નથી થઈ, એટલે ટ્રાય કરશે મેક્સિમમ પોતાની નીડ્સ કે પોતાની મૂળભૂત જરૂરિયાતો સંતોષવાનો ટ્રાય કરશે. એટલે દેશમાં આવકની વહેંચણી કેવી છે, ધનિક વર્ગ અને ગરીબ વર્ગ વચ્ચે આવકનું વિતરણ કેવું થયેલું છે એ જોવામાં આવે છે.
ત્યારબાદ આવે છે ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિબળો. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં જનરલી આપણને રહેણી કરણી અલગ અલગ જોવા મળે છે અને એટલે જ ખર્ચની પદ્ધતિ પણ અલગ અલગ છે. આપણે જોઈ શકીએ છીએ ગ્રામ્ય વિસ્તારમાં વપરાશ છે, પણ વપરાશ કઈ બાબતમાં છે, એમનું ખર્ચ કયા પ્રકારનું છે, થોડુંક અલગ જોવા મળે છે. એવી રીતે સિટીઝ, અર્બન એરિયાઝમાં પણ આપણે જોઈએ કે લોકોનો વપરાશી ખર્ચ અલગ પ્રકારનું છે. એ રીતે તહેવારો, સામાજિક રીત રિવાજો પણ ખર્ચને અસર કરે છે. એટલે કદાચ આપણે એમ કહી શકીએ ગ્રામ્ય વિસ્તારમાં રીત રિવાજો અને સામાજિક પ્રસંગોમાં વધારે ખર્ચ થાય છે, શહેરમાં અલગ પ્રકારની બાબતોમાં વધારે ખર્ચ થતા હશે. તો આવી રીતે ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિબળો પણ વપરાશી ખર્ચને અસર કરે છે. તો અહીં આપણે વપરાશી ખર્ચ વિશે ચર્ચા કરી. થેન્ક યુ.